નમસ્કાર સારસ્વત મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શિક્ષણના વહીવટને લગતા જ્યાં પણ પ્રશ્નો પૂછ્યા છે તમામ એક્ઝામો માટે ઉપયોગી એટ-ટાટ છે, કેની છે, ટીપીઓ છે, સાથે ટાટ પરીક્ષા છે, ટેટ 1 2 છે, તો જ્યાં પણ પૂછ્યા છે ત્યાં ઉપયોગી થાય એવા પ્રશ્નો છે। પ્રથમ પ્રશ્ન છે, ગુજરાત શાળા શિક્ષણ પરિષદ દ્વારા હાથ ધરાતા કાર્યક્રમો પૈકી નીચેનામાંથી કયો વિકલ્પ સાચો નથી? તો KMP કાર્યક્રમ જે છે ગુજરાત શાળા શિક્ષણ પરિષદ દ્વારા હાથ નથી ધરાતો, બાકી NEP GEL છે, પછી KGBV જે છે, પછી IED કાર્યક્રમ છે। તો આ ત્રણેય કાર્યક્રમો જે છે એ ગુજરાત શાળા શિક્ષણ પરિષદ દ્વારા હાથ ધરાય છે। તે ઉપરાંત કાર્યક્રમનું ફૂલ ફોર્મ પણ જે છે એ આવશે। તો KMP કાર્યક્રમ જે છે ગુજરાત શાળા શિક્ષણ પરિષદ દ્વારા હાથ નથી ધરાતો। બીજા નંબરનો પ્રશ્ન છે, રાષ્ટ્રીય કૌશલ વિકાસ નિગમની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન જે છે એની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો 2013ના વર્ષમાં કરવામાં આવી હતી। હવે 3 નંબરનો પ્રશ્ન છે, ભારતના બંધારણના આમુખમાં બંધારણ કોને સમર્પિત કરવામાં આવ્યું છે? તો ભારતના જે લોકો છે એમને સમર્પિત કરવામાં આવ્યું છે, એટલે કે ડી જવાબ સાચો છે। ચોથા નંબરનો પ્રશ્ન છે, ભારતીય બંધારણમાં દેશમાં અસ્તિત્વ ધરાવતા રાજ્યમાંથી નવા રાજ્યોની સ્થાપના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? તો નવા રાજ્યની સ્થાપના કરવી તો 3જા નંબરનો અનુચ્છેદ છે। ચોથો પ્રશ્ન છે, ભારતના બંધારણમાં ગાંધીજીના સિદ્ધાંતોનો ઉલ્લેખ શામાં કરવામાં આવ્યો છે? તો રાજનીતિના જે માર્ગદર્શક સિદ્ધાંતો છે કલમ 40 હેઠળ, એમાં ઉદારવાચક જે સિદ્ધાંતો છે એ ગાંધીજીના સિદ્ધાંતો છે। તો એમાં રાજ્યને સલાહ આપવા માટે આ સિદ્ધાંતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ખાસ ગ્રામ ઉદ્ધારની વાતો, ગામના વિકાસને લગતી વાતો છે। છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે, ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ કોના દ્વારા લેવામાં આવે છે? તો રાજ્ય પરીક્ષા બોર્ડ, સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ જે SEP બોર્ડ છે એના દ્વારા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે પરીક્ષા છે લેવામાં આવે છે। 7 નંબરનો પ્રશ્ન છે, ગુજરાત મોડેલ ડે સ્કૂલમાં કયા ધોરણોનો સમાવેશ થાય છે? તો જે મોડેલ ડે શાળાઓ બની છે નવી હમણાં, તો એમાં ધોરણ 6 થી 12 સુધીનો સમાવેશ થાય છે। 8 નંબરનો પ્રશ્ન છે, એક ઉચ્ચતર પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓની સંખ્યા માટે આ શાળાનો ઓછામાં ઓછા કેટલા શિક્ષકો મળવાપાત્ર છે? તો જે ઉચ્ચતર પ્રાથમિક શાળા છે એમાં ઓછામાં ઓછા ધોરણ 6 થી 8 હોય તો 3 શિક્ષક મળવાપાત્ર છે। સામાજિક વિજ્ઞાન છે, ભાષા છે અને એક ગણિત વિજ્ઞાન છે। તો ઓછામાં ઓછા 6 થી 8 ધોરણ હોય તો ધોરણ પ્રમાણે 1 શિક્ષક, એટલે કે 3 શિક્ષક મળવાપાત્ર છે। 9 નંબરનો પ્રશ્ન છે, મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર અમલીકરણ માટે ધોરણ 1 થી 5ના બાળકો માટે કેટલા અંતરે પ્રાથમિક શાળા શરૂ કરવી જોઈએ? તો જે પ્રાથમિક શાળા છે એ 1 કિલોમીટરના અંતરમાં તમે કરી શકો છો। કોના માટે? તો ધોરણ 1 થી 5 માટે, બરાબર। કયો અધિકાર છે? તો મફત અને ફરજિયાત શિક્ષણનો જે અધિકાર 2009નો છે એના હેઠળ તમે 1 કિલોમીટરની અંદર ધોરણ 1 થી 5ની શાળા ચાલુ કરી શકો છો। તો ઓછામાં ઓછું અંતર કેટલું છે? 1 કિલોમીટર છે। તો 1 કિલોમીટર જ્યાં પૂરું થતું ત્યાંની વાત છે। હવે 10 નંબરનો પ્રશ્ન છે, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કરેલ બરતરફીના હુકમથી નારાજ થયેલા શિક્ષકે મોડામાં મોડી કેટલા દિવસની અંદર ટ્રિબ્યુનલને અપીલ કરવી જોઈએ? તો જે ટ્રિબ્યુનલ છે એને મોડામાં મોડી 21 દિવસની અંદર અપીલ કરી શકે છે। મોડામાં મોડી કેટલા દિવસ સુધી? તો જે DPO શ્રી છે એમના દ્વારા જે બરતરફીનો હુકમ હોય અને એનાથી શિક્ષકને નારાજગી હોય કે મારી સાથે અન્યાય થયો છે તો 21 દિવસમાં ટ્રિબ્યુનલને અપીલ કરી શકે છે। હવે 11 નંબરનો પ્રશ્ન છે, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળામાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની રચના કરવાની વૈધાનિક જવાબદારી કોની છે? તો જે વૈધાનિક જવાબદારી છે એ તાલુકા વિકાસ અધિકારીની છે। કોની છે? તો જે TDO છે એમની જવાબદારી છે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાના સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની રચના કરવાની વૈધાનિક, બરાબર। એટલે કે આ પરિપત્રણ બધા કોણ કરે છે? તો SMC બાબતના તાલુકા વિકાસ અધિકારી જે છે એમની જવાબદારી છે। અને પછી એમની જવાબદારી છે એ તાલુકા પંચાયતની જે શિક્ષણ શાખા છે એમના TPO શ્રી નિભાવે છે। હવે 12 નંબરનો પ્રશ્ન છે, આઝાદી પછી શિક્ષણની ગુણવત્તા સુધારવા નિમાયેલ કોઠારી પંચમાં વિદેશી સભ્યો કેટલા હતા?
તો 6 કુલ જે સભ્યો હતા એ વિદેશી હતા. કેટલા? 6. તો 1964માં કોઠારી પંચ આવ્યું હતું. હવે 13 નંબરનો પ્રશ્ન છે, બિન સહાયતી શાળાઓમાં નબળા વર્ગો અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની માર્ગદર્શિકા બહાર પાડવાની સત્તા રાઇટ ટુ એજ્યુકેશનથી કોને આપવામાં આવી છે? તો જે મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર છે એના હેઠળ આ સત્તા કોને આપવામાં આવી છે? તો પ્રાથમિક શિક્ષણ નિયામકને આપવામાં આવી છે. તો બિન સહાયતી બાળકો જે છે એમને પ્રવેશ મળી રહે એના માટે પ્રાથમિક શિક્ષણ નિયામકને સત્તા આપવામાં આવી છે. 14 નંબરનો પ્રશ્ન છે, શાળા વ્યવસ્થાપન સમિતિનું નીચેના પૈકી કયું કાર્ય તેમનું નથી? એટલે કે એસએમસી નીચેના પૈકી કયું કાર્ય નથી કરતી? તો જે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી છે એ શાળામાં મોડા આવનાર શિક્ષકોની જવાબદારી નક્કી કરવાની જે કામગીરી છે એ આ સમિતિ દ્વારા નથી કરવામાં આવતી. એટલે કે ડી જવાબ સાચો છે. તો શાળામાં મધ્યાહન ભોજનમાં અમલીકરણ ઉપર દેખરેખ રાખવાનું કામ પણ કરે છે. શાળાની નજીકમાંથી જે પણ બાળકોનો પ્રવેશ નોંધણી સતત હાજરી નોંધાય એની પણ જવાબદારી લે છે. અધિનિયમની કલમ 24ના ખંડોનું અમલીકરણ પણ સુનિશ્ચિત કરે છે. તો આ કામગીરી બધી જ કરવામાં આવે છે. 15 નંબરનો પ્રશ્ન છે, મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2012ના કયા નિયમથી શાળા વિકાસ યોજના તૈયાર કરવાની બાબત નક્કી થઈ છે? તો જે સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન આવે છે તો એ શાના હેઠળ તૈયાર કરાય છે? તો નિયમ 17. બરાબર. તો મફત અને ફરજિયાત શિક્ષણ અધિકાર અધિનિયમ 2012 છે એના નિયમ 17 હેઠળ આ જોગવાઈ કરવામાં આવેલી છે. 16 નંબરમાં બાળકોને સજા ન કરવી એવી જોગવાઈ કરવામાં આવેલી છે. તો 17 નંબરમાં એસટીપી પ્લાનના આયોજન બાબતની વાતો થયેલી છે. તો બી જવાબ સાચો છે. 16 નંબરનો પ્રશ્ન છે, રાજ્ય બાળ અધિકાર સુરક્ષા આયોગની નીચેના પૈકી કઈ મિતાક્ષરી છે? એટલે કે શોર્ટ ફોર્મ કયું છે? તો જે રાજ્ય બાળ અધિકાર સુરક્ષા આયોગ છે એનું શોર્ટ ફોર્મ SCPCR છે. શું છે? SCPCR છે. તો ખાસ યાદ રાખવાનું છે. તો SCPCR છે. બરાબર. સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન કમિશન ફોર રાઇટ્સ. બરાબર, એવું કંઈક થાય છે. તો 17 નંબરનો પ્રશ્ન છે, પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકે સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની બેઠક ક્યારે બોલાવવી જરૂરી છે? તો જે પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક છે એ દર 3 મહિને સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની બેઠક એટલે કે વાલી મિટિંગ દર 3 મહિને બોલાવે છે. કેટલા મહિને? દર 3 મહિને. તો એ જવાબ સાચો છે. 18 નંબરનો પ્રશ્ન છે, પ્રાથમિક શાળાઓમાં વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકોના શિક્ષણની વ્યવસ્થા રાજ્ય કક્ષાએ હાલ તુરંત કોણ સંભાળે છે? તો SS એટલે કે જે પ્રાથમિક શાળામાં વિશેષ જરૂરિયાત ધરાવતા જે બાળકો છે એમને શિક્ષણની વ્યવસ્થા અત્યારે SS છે. તો સર્વ શિક્ષા અભિયાન અત્યારે સમગ્ર શિક્ષા આવી ગયું છે. તો સમગ્ર શિક્ષા દ્વારા આ જે વ્યવસ્થા છે એ સંભાળવામાં આવે છે. તો 18મો C સાચો છે. 19 નંબરનો પ્રશ્ન છે, KGBમાં નીચેના પૈકી કયા પ્રકારની કન્યાઓને દાખલ કરવામાં આવે છે? તો કોઈ દિવસ શાળાએ ન ગયેલી ને અભ્યાસ છોડી દીધેલી જે કન્યાઓ છે એમને KGBમાં દાખલ કરવામાં આવે છે. તે ઉપરાંત લઘુમતી જૂથ છે, BPL ધરાવતા જૂથ છે, નબળા અને પછાત વર્ગની કન્યાઓ છે એમને પણ દાખલ કરવામાં આવે છે. તો એ પણ સાચા જ છે. એટલે કે બધા જવાબ સાચા છે. બરાબર. તો ABC તો સાચા છે જ. તો એમાં A અને B આવે છે, CD પણ આવે છે. હવે 20 નંબરનો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ પ્રવિધિ શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનની આધારભૂત પ્રવિધિ છે? તો શાળાકીય જે મૂલ્યાંકન છે, સર્વગ્રાહી મૂલ્યાંકન કરવું હોય તો એમાં અવલોકન પણ જરૂરી છે. તો આધારભૂત પ્રવિધિ તરીકે ઓળખાય છે. 21 નંબરનો પ્રશ્ન છે, પ્રાથમિક શાળાઓમાં વાંચનની ટેવ વિકસાવવા અને જ્ઞાન માહિતી મેળવવા માટે કયું બાલ સામયિક વિના મૂલ્યે અપાય છે? તો જે પ્રાથમિક શાળાઓ છે એમાં બાલ સૃષ્ટિ આપવામાં આવે છે. તો એ જવાબ સાચો છે. બાલ સૃષ્ટિ કોણ બહાર પાડે છે? કોમેન્ટ કરી દેજો ફટાફટ. 22 નંબરમાં ગુજરાતમાં આદર્શ નિવાસી શાળાઓ નીચેની પૈકી કયા વિભાગની નિભાવવામાં આવે છે? તો જે આદર્શ પ્રાથમિક શાળાઓ છે એ સમાજ કલ્યાણ વિભાગ દ્વારા નિભાવે છે. તો ગુજરાતમાં આદર્શ નિવાસી શાળાઓ જે છે એ સમાજ કલ્યાણ વિભાગ નિભાવે છે. તો ડી જવાબ સાચો છે. 23 નંબરનો પ્રશ્ન છે, સરસ્વતી યાત્રા પ્રોજેક્ટમાં 50%થી ઓછા મહિલા સાક્ષરતા દર હોય તેવા ગુજરાતમાં કેટલા જિલ્લાઓ આવેલા હતા? તો ગુજરાતમાં એવા 13 જિલ્લા હતા 50%થી ઓછો સાક્ષરતા દર હોય.
તો આ પ્રશ્ન હવે નહીં પૂછાય. 24 નંબરનો પ્રશ્ન છે સંપૂર્ણ ગુણવત્તા વ્યવસ્થાપન માટે TQM શબ્દ કોણે આપ્યો હતો? તો જે 24 નંબર છે એમાં મરમણ મુખોપાધ્યાય કોણે આપ્યો હતો? તો મરમણ ઉપાધ્યાય દ્વારા આપવામાં આવ્યો હતો. તો ડી જવાબ. તો સંપૂર્ણ ગુણવત્તા વ્યવસ્થાપનનું અંગ્રેજી થાય છે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ. શું થાય છે? ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ થાય છે. આનું શોર્ટ ફોર્મ છે TQM. TQM એટલે સંપૂર્ણ ગુણવત્તા વ્યવસ્થાપન. ધોરણ 1 થી 8ની શાળાના વિદ્યાર્થીઓને શાળા છોડવા અંગેનું જે પ્રમાણપત્ર છે એટલે કે લિવિંગ સર્ટિફિકેટ છે આપણે LC તરીકે ઓળખીએ છીએ. તો એમાં દર્શાવવા માટે ફરજિયાત બનાવવામાં આવેલ જોગવાઈ પૈકી સૌથી છેલ્લી કઈ જોગવાઈ છે? તો યુનિક ID નંબર જે વિદ્યાર્થીનો UDIS નંબર જે હોય છે એ નોંધવો એ હમણાં છેલ્લે જાહેર કરવામાં આવ્યું છે. તો કે એ જવાબ સાચો છે. હવે 26 નંબરમાં સંખ્યા અધિક શિક્ષક એટલે શું? સંખ્યા અધિક શિક્ષક એટલે શું? તો નવી તરાના અમલીકરણને કારણે જે અસર પામતો શિક્ષક છે એને સંખ્યા અધિક તરીકે શિક્ષક કહેવાય છે. તો દાખલા તરીકે નવી તરાના અમલીકરણને લાગુ કરે જે શિક્ષણ વિભાગ હતો એમાં બાળવાટિકા નહોતું પણ હવે દાખલ થયો છે અને એના લીધે કોઈ શિક્ષક વધમાં પડે છે તો એ સંખ્યા અધિક શિક્ષક તરીકે ઓળખાય છે. 27 નંબરનો પ્રશ્ન છે ધોરણ 1 થી 12ના શાળાકીય પુસ્તકોનું પ્રકાશન કોણ કરે છે? તો ધોરણ 1 થી 12ના જે પુસ્તકો છે એ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ આપે છે. સાથે બાલ સૃષ્ટિ છે એ પણ આમના દ્વારા બહાર પડે છે. તો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, બરાબર, રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ નહીં પણ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ. તો બી જવાબ સાચો છે. હવે 28 નંબરનો પ્રશ્ન છે શિક્ષકના મૂલ્યાંકન માટે નીચેના પૈકી કયા હેતુને પ્રાધાન્ય આપવાની જરૂર નથી? તો અભ્યાસક્રમ પૂર્ણ કરવાની જે તીવ્રતા છે એ હેતુને ધ્યાનમાં રાખવાની જરૂર નથી. તો વિષયનું પ્રભુત્વ જરૂરી છે. વિષય નિરૂપણનું કૌશલ્ય પણ જરૂરી છે. બાળ મનોવિજ્ઞાનનું જે જ્ઞાન છે એ પણ શિક્ષક પાસે હોય તે જરૂરી છે. 29 નંબરનો પ્રશ્ન છે સંશોધનના તારણો પ્રમાણે પ્રવૃત્તિ દ્વારા અધ્યયન લર્નિંગ બાય ડુઈંગમાં યાદ રહેવાની ટકાવારી કેટલી છે? તો એમાં 90% સુધી યાદ રહી જાય છે. એટલે કે પ્રવૃત્તિ આધારિત વિદ્યાર્થી જ્યારે પણ અધ્યયન કરે છે ત્યારે 90% એને યાદ રહે છે એવું સંશોધનો કહે છે. 30 નંબરનો પ્રશ્ન છે પ્રાથમિક શિક્ષક અધિનિયમ 1947 નીચે રચાયેલા સ્કૂલ બોર્ડોની સભ્ય સંખ્યા કેટલી નક્કી કરવામાં આવી છે? તો 12થી ઓછી નહીં અને 16થી વધારે નહીં. તો 1947ની જે અધિનિયમ રચાયો છે એમાં સ્કૂલ બોર્ડની સંખ્યા 12થી ઓછીની 16થી વધારેની તેટલી હોવી જરૂરી છે. એમાં 3 સભ્યો રાજ્ય સરકાર વતી નિમાય છે. હવે 31 નંબરનો પ્રશ્ન છે રાજ્ય સલાહકાર પરિષદના અધ્યક્ષ તરીકે કોણ હોય છે? તો જે રાજ્ય સલાહકાર પરિષદ હોય છે એના અધ્યક્ષ તરીકે રાજ્યના પ્રાથમિક શિક્ષણનો હવાલો ધરાવતા જે પણ મંત્રી હોય છે એ આ રાજ્ય સલાહકાર પરિષદના અધ્યક્ષ હોય છે. તો રાજ્યના પ્રાથમિક શિક્ષણનો જે હવાલો ધરાવતા મંત્રી છે એ હોય છે. 32 નંબરનો પ્રશ્ન છે રાઇટ ટુ એજ્યુકેશન નિયમ 2012 મુજબ પ્રાથમિક શાળાઓને માન્યતા આપવા માટેનું એકરારનામું કયા નિયમના આધારે તૈયાર કરવામાં આવે છે? તો નિયમ 13નો નમૂનો 1 છે. નિયમ 13નો નમૂનો 1 છે એના આધારે એકરારનામું જે છે એ પ્રાથમિક શાળાઓને માન્યતા આપવા માટે તૈયાર કરવામાં આવે છે. તો નિયમ 13નો નમૂના 1 હેઠળ આ એકરારનામું તૈયાર કરવામાં આવે છે. તો 32માં બી જવાબ સાચો છે. 33 નંબરનો પ્રશ્ન છે વિદ્યમાન માન્ય પ્રાથમિક શાળાઓને રાઇટ ટુ એજ્યુકેશન મુજબ ભૌતિક મર્યાદાઓના કારણે માપદંડો પૂર્ણ કરવામાંથી છૂટછાટ આપવાની સત્તા કોને છે? તો જે પ્રાથમિક શિક્ષણ નિયામક છે એ આવી શાળાઓને ભૌતિક માપદંડો પૂર્ણ કરવાની જે જોગવાઈ છે એમાં થોડા ઘણી છૂટછાટ આપી શકે છે. તો પ્રાથમિક શિક્ષણ નિયામક, બરાબર, મંજૂરી પણ એ જ આપતા હોય છે. હવે 34 નંબરનો પ્રશ્ન છે કયા વિનિયમથી પૂર્વકાલીન શિક્ષકને ખાનગી ટ્યુશન કરવા ઉપર પ્રતિબંધ છે? તો કયા વિનિયમથી? તો જે 32 નંબરની કલમ છે એના હેઠળ રાઇટ ટુ એજ્યુકેશનની 32 નંબરની કલમ હેઠળ શિક્ષકો ખાનગી ટ્યુશન કરી શકતા નથી. કયા નંબરની કલમ છે? તો 32 નંબરની કલમ છે. કુલ કલમો કેટલી છે પૂછાય 38. હવે 35 નંબરનો પ્રશ્ન છે ધોરણ 6 થી 8 સુધીના વિદ્યાર્થીઓને પોતાના ઘરથી વધુ કેટલા અંતર સુધીમાં ઉચ્ચતર માધ્યમિક
ઉચ્ચતર પ્રાથમિક શાળાની ઉપલબ્ધિ થવી જોઈએ. તો ધોરણ 6 થી 8ના જે વિદ્યાર્થીઓ છે એમને 6 થી 8ની શાળા કેટલા અંતરે મળવી જોઈએ? તો 3 કિલોમીટર. ધોરણ 1 થી 5 માટે કેટલા કિમી હતું? 1 કિમી હતું. એ ધોરણ 6 થી 8 માટે ઓછામાં ઓછા 3 કિલોમીટરમાં આવી શાળા મળવી જોઈએ. તો બી જવાબ સાચો છે. 36 નંબરનો પ્રશ્ન છે, સ્થાનિક સત્તામંડળે બાળકોના જન્મથી 14 વર્ષની ઉંમર થાય ત્યાં સુધીમાં રેકોર્ડ રાખવા અંગેનો નમૂનો નક્કી કરવાની સત્તા કોની પાસે છે? તો પ્રાથમિક શિક્ષણ નિયામક પાસે છે. તો શિક્ષણ જગતના મોટા ભાગના 1 થી 8ની શાળાઓના નિર્ણયો છે પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા લેવાતા હોય છે. તો સ્થાનિક સત્તામંડળ બાળકોના જન્મથી 14 વર્ષની ઉંમર થાય ત્યાં સુધીમાં રેકોર્ડ રાખવા અંગેનો નમૂનો જે છે એ પ્રાથમિક શિક્ષણ નિયામક નક્કી કરતા હોય છે. 37 નંબરનો પ્રશ્ન છે, કોની ભલામણથી શિક્ષણ ખાતું તથા અનુદાનની જે પ્રથા છે એ અમલમાં આવી છે? તો વુડનો જે ખરીદો 1854માં આવ્યો હતો એમની ભલામણથી આ વસ્તુ નક્કી કરવામાં આવી છે. સાથે શિક્ષણ જગતના મેગ્ના કાર્ટા તરીકે પણ વુડનો ખરીદો છે એ જાણીતો છે. ક્યારે આવ્યો હતો? તો 1854માં આ જે વુડનો ખરીદો છે એ લાગુ કરાયો હતો. મેકોલા શિક્ષણ પદ્ધતિ જે છે એ આ વુડ જે વાઇસરોય હતા એમના સમયમાં જ નક્કી થઈ હતી. તો કોની ભલામણથી શિક્ષણ ખાતું તથા અનુદાન એટલે કે જે ગ્રાન્ટેડ શાળાઓ છે એ ચાલુ થઈ છે? તો વુડના ખરીદાથી. રાધાકૃષ્ણ પંચ જે યુનિવર્સિટી પંચ તરીકે પણ જાણીતું છે, તો એ પણ શિક્ષણ જગતમાં 1946 થી 48નો સમય છે એમાં આવ્યું હતું. હન્ટર કમિશન છે એ પણ ખૂબ મહત્ત્વનું કમિશન છે. હવે 38 નંબરનો પ્રશ્ન છે, રાજ્ય કક્ષાના વિજ્ઞાન મેળાનું આયોજન કોણ કરે છે? તો જે રાજ્ય કક્ષાનો વિજ્ઞાન મેળા છે એનું આયોજન GCERT કરે છે. કોણ કરે છે? GCERT, ગુજરાત કાઉન્સિલ ફોર એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન ટ્રેનિંગ. 39 નંબરનો પ્રશ્ન છે, ઉચ્ચ કલા પરીક્ષાનું સંચાલન નીચે પૈકી કઈ સંસ્થા કરે છે? તો રાજ્ય પરીક્ષા બોર્ડ. ઉચ્ચ કલા પરીક્ષાનું જે સંચાલન છે રાજ્ય પરીક્ષા બોર્ડ કરે છે. મોટા ભાગની જે પરીક્ષાઓ છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાય છે. 40 નંબરનો પ્રશ્ન છે, રાષ્ટ્રીય કક્ષાએ નવી PTC કોલેજ BEd કોલેજની મંજૂરી કઈ સંસ્થા આપે છે? રાષ્ટ્રીય કક્ષાએ નેશનલ લેવલે આ જે સંસ્થાઓ છે એમને NCT મંજૂરી આપે છે, એટલે કે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન. નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન જે છે એ આપે છે. MHRDનું પૂરું નામ છે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ. NCERT નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન ટ્રેનિંગ. પછી જે CIETનું નામ છે ફૂલ ફોર્મ એ તમે કોમેન્ટ કરી શકો છો. 41 નંબરનો પ્રશ્ન છે, ગુજરાતના વિદ્યાર્થીઓ અંગ્રેજીનું જ્ઞાન મેળવતા થાય અને વૈશ્વિક ક્ષેત્રે હરીફાઈ કરતા થાય તે માટે રાજ્ય સરકારે શરૂ કરેલી યોજના કયા નામથી ઓળખાય છે? તો આ જે યોજના છે સ્કોપના નામથી ઓળખાય છે. કયા નામથી ઓળખાય છે? સ્કોપ. તો સી જવાબ સાચો છે. તો KGBVનું ફૂલ ફોર્મ શું છે? કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય. બરાબર. 42 નંબરનો પ્રશ્ન છે, સંકલ્પ યોજનાનું પૂરું નામ શું છે? તો જે સંકલ્પ યોજના છે એનું ફૂલ ફોર્મ છે સ્કિલ એક્વાઇઝેશન એન્ડ નોલેજ અવેરનેસ ફોર લાઇવલીહુડ પ્રમોશન પ્રોગ્રામ. બરાબર. તો સ્કિલ એક્વાઇઝેશન એટલે કે જે કૌશલ્ય છે એનું અધિગ્રહણ કરવું અને જે નોલેજ છે જ્ઞાન છે એના વિશે જાગૃતતા લાવવી. ફોર એટલે માટે, લાઇવલીહુડ પ્રમોશન પ્રોગ્રામ તો આજીવિકાની વૃદ્ધિ કરનારા કાર્યક્રમ જે છે એને સંકલ્પ તરીકે ઓળખાય છે. એટલે કે આજીવિકામાં જે વધારો કરે છે એ કાર્યક્રમ જે છે એ સ્કિલ વધારે છે અને જે જ્ઞાન વિશેની જાગૃતતા છે એ પણ વધારે છે. તો આ સંકલ્પ કાર્યક્રમ છે એ એના માટે બનાવવામાં આવ્યો છે. તો 42માં એ જવાબ આવશે. 43 નંબરનો પ્રશ્ન છે, સર્વ શિક્ષા અભિયાનની સ્થાપના કેન્દ્ર સરકારે કયા ધ્યેયને સિદ્ધ કરવા માટે કરી હતી? તો સર્વ શિક્ષા અભિયાન જે છે એ હવે જતું રહ્યું છે, એની જગ્યાએ સમગ્ર શિક્ષા અભિયાન આવ્યું છે. તો પ્રાથમિક શિક્ષણનું સાર્વત્રિકરણ કરવું, તો જે વિદ્યાર્થીઓની ભણવાની ગુણવત્તા છે એ પણ સુધરે, શાળાઓનો જે વિસ્તાર છે એ પણ વધે અને ડ્રોપ આઉટ ઘટે છે. આ બધા ઘણા બધા આના ઉદ્દેશ્યો હતા. તો ડી જવાબ સાચો છે. 44 નંબરનો પ્રશ્ન છે, RTE અધિનિયમ પરની 2012ની જાહેરાત હેઠળ શાની સ્થાપના કરવામાં આવી છે? તો જે RTE 2012 આવ્યો છે એમાં પહેલી શરત છે વિદ્યાર્થીઓને માનસિક હેરાનગતિ કરવીની. બીજી શરત છે પ્રવેશ માટે કસોટી ના લેવી. બરાબર.
લેવાની મનાઈ છે. ત્રીજું છે માન્યતા વગર શાળા ચલાવવી નહીં. તો શાની મનાઈ કરવામાં આવી છે? તો આ ત્રણેય વસ્તુની મનાઈ કરવામાં આવી છે, એટલે કે વિદ્યાર્થીઓને તમે હેરાન કરી રહ્યા છો, પ્રવેશ કસોટી લ્યો છો, માન્યતા વગર શાળા ચલાવો છો. તો ત્રણેયની મનાઈ કરવામાં આવી છે. ખાસ મનાઈ શબ્દો ઉપર ભાર આપવાનો છે. તો કયો સાચો જવાબ આવશે? ડી સાચો જવાબ છે. કયો? ડી. 1, 2, 3 સાચો છે. તો 6 વર્ષથી વધારે ઉંમરના બાળકોના પ્રવેશની વાત છે. હવે આ નિયમ બદલાઈ ગયો છે. હવે એ નિયમ જે છે 5 વર્ષથી વધારે આવી ગયો છે. 45 નંબરનો પ્રશ્ન છે. નીચેનામાંથી કયું વિધાન કોઠારી કમિશને કરેલું નથી? તો કોઈ પણ દેશના લોકોનું સ્તર એ દેશના શિક્ષકો કરતાં ઊંચું ના હોય. બરાબર. તો કોણે આ વિધાન નથી કર્યું? તો કોઠારી પંચે નથી કર્યું. તો શું કર્યા છે જોઈ લઈએ. તો ભારતીય શિક્ષણ લોકોના જીવન, આકાંક્ષા અને જરૂરિયાતો સાથે જોડવાની તાતી જરૂરિયાત છે. બીજું, ભારતનું ભાવિ એના વર્ગખંડમાં ઘડાય છે, પૂછાય છે વારંવાર. શિક્ષણ દ્વારા જ લોકોની સુરક્ષા, આબાદી અને કલ્યાણનું સ્તર જે છે એ સુનિશ્ચિત થાય છે. 46 નંબરનો પ્રશ્ન છે. જૂથમાં કયું બંધ બેસતું નથી? તો ઓપરેશન બ્લેકબોર્ડ, DPEP, રમસા અને SSA. તો આમાં જે બંધ બેસતું ના હોય એ કયું છે? રમસા છે. તો રમસા માધ્યમિક શિક્ષણને લાગુ પડે છે. તો રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ જે છે, શાળા અભિયાન, તો એ માધ્યમિક શિક્ષણને લાગુ પડે છે. એટલે કે બાકીના જે બધા છે, ઓપરેશન બ્લેકબોર્ડ છે, સમગ્ર શિક્ષા અભિયાન છે, સર્વ શિક્ષા અભિયાન છે, DPEP છે, તો આ બધા જ કાર્યક્રમો પ્રાથમિક શિક્ષણને, પ્રાથમિક શાળાઓને લાગુ પડે છે. 47 નંબરનો પ્રશ્ન છે. રાષ્ટ્રીય પ્રૌઢ શિક્ષણ કાર્યક્રમના અમલીકરણ માટેનું ગુજરાત સ્ટેટ રિસોર્સ સેન્ટર ક્યાં આવેલું છે? તો આ જે સેન્ટર છે ગુજરાત વિદ્યાપીઠ ખાતે આવેલું છે. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના 1920 ક્યાં આવેલું છે? તો ગુજરાત વિદ્યાપીઠ ખાતે રાષ્ટ્રીય પ્રૌઢ શિક્ષણ કાર્યક્રમનું જે અમલીકરણ છે એનું સ્ટેટ રિસોર્સ સેન્ટર આવેલું છે. 48 નંબરનો પ્રશ્ન છે. 48માં સાક્ષરતાનું વ્યક્તિના જીવનમાં શું પ્રદાન હોઈ શકે છે? તો વ્યક્તિના જીવનમાં સમૃદ્ધિ અને શાંતિ લાવવાનું કામ કોણ કરે છે? સાક્ષરતા કરે છે. 49 નંબરનો પ્રશ્ન છે. ઈ પાઠશાળા અંતર્ગત કયું કાર્ય કરવામાં આવે છે? તો ઈ પાઠશાળા કરીને એક એપ્લિકેશન ચાલે છે. એના દ્વારા યુનિવર્સિટી કક્ષા માટે ઈ કન્ટેન્ટ વિકસાવવા માટે, તો બધા ધોરણો માટેનું જે ઈ કન્ટેન્ટ છે, ઈ પાઠશાળામાં તમને ચોપડીઓ, બુકો છે, વિડીયો લેક્ચર છે, આ બધું મળી જાય છે. તો ડી જવાબ સાચો છે. હવે 50 નંબરનો પ્રશ્ન છે. યુનેસ્કોના મતે સાક્ષર વ્યક્તિ કોને કહી શકાય છે? તો સાદા વાક્યનું વાંચન, લેખન સમજપૂર્વક કરે એને કહેવાય. તો જે પણ કોઈ એક ભાષાને વાંચી, લખીને સમજી શકે છે એને આપણે સાક્ષર વ્યક્તિ કહીએ છીએ. એટલે કે બી જવાબ સાચો છે. તો આપ સૌનો આભાર. એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો. તમારી જે પરીક્ષા છે કે એની ટૂંક સમયમાં છે, તો સારી આપો. એના માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ.